તો હવે આપણી સમક્ષ મુકેશભાઈ ઠાકર જે પણ આ આયોજનમાં એનો બહુ મહત્વનો ફાળો છે. આપણી સમક્ષ એક અલગ રીતનું ગીત જેને કહેવાય કે ડાન્સિંગ ગીત, ફાસ્ટ ગીત લઈને આવે છે મુકેશ ઠક્કર. मैं निकला ओ गड्डी लेके झुमो झुमो आ तालियों वाળું ગીત છે યાર. બધા ટાટા પડી ગયા એટલે કરે એવું. ચાલો ओ हो 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 ओ हो हो आ हा 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 मैं निकला ओ गड्डी लेके और रास्ते पर और सड़क में एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया. एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया. रब जाने कब गुजरा अमृतसर और कब जाने लाहौर आया, मैं उठे दिल छोड़ आया. एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया. સન્ની પાટીલની જેમ ડાન્સ કરો દાદા કો. उस मोड़ पे वो मुतियार मिली, हो उस मोड़ पे वो मुतियार मिली. छठिया मिला पागल हो गया उसकी जुल्फों की छाँव में. मैं बिस्तर डाल के सो गया और जब जागा मैं भागा और सब फाटक और सब सिग्नल मैं तोड़ आया, मैं उठे दिल छोड़ आया. ओ एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया. बस एक नजर उसको देखा, बस एक नजर उसको देखा. दिल में उसकी तस्वीर लगी. क्या नाम था उसका रब जाने, मुझको रांझे की हीर लगी. और मैंने देखा एक सपना संग उसके नाम अपना मैं जोड़ आया, मैं उठे दिल छोड़ आया. एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया. આમાં તાલીઓ પાડે છે, હવે આપણે તો પાડવી જ જોઈએ ને. हो शर्मा के वो यूं सिमट गई, शर्मा के वो यूं सिमट गई जैसे वो नींद से जाग गई. मैंने कहा गल सुन ओ गुड़िए, वो डर के पीछे भाग गई. वो समझी घर उसके चोरी से चुपके से कोई चोर आया, मैं उठे दिल छोड़ आया. एक मोड़ आया, मैं
मैं उठे दिल छोड़ आया, मैं निकला और गड्डी लेके और रास्ते पर और सड़क में एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया, एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया, हो एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया, अरे एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया। તાલીઓ જોરદાર. અને આમાં કોઈને કંટાળો આવતો હોય ને પારાણા બાંધીને બેહાડે રેખાવે એવું નથી ને દાદા. જોશી પરિવારને જેટલો બિરદાવીએ ને દાદા એના માટે કોઈ શબ્દ નથી. એટલે એકવાર જોરદાર આ જોશી દાદા અને એમના પરિવાર માટે તાલીઓ પાડો, કારણ કે કડવું સત્ય આ સમાજનું ઈ છે. અમે અહીંયા આવીએ છીએ ને ત્યારે કોઈ દી વૃદ્ધોને તકલીફ થાય એવું નથી કરતા. દાદાને આ ખબર છે બાપાને કે સેડ સોંગ નથી ગાતા, પણ એટલી વસ્તુ વિચારજો દાદા કે એક મા બાપ જેનાથી નથી હચવાતા આ 90 ને હાચવે છે અને એ સેવા કરે છે એની દીકરાની જેમ. અને એક રુસ્તમ પિક્ચરની અંદર એક અક્ષય કુમાર એક ડાયલોગ બોલે છે કે સૈનિક જ્યારે બોર્ડર ઉપર હોય, એ સૈનિક બોર્ડર ઉપર કોના માટે છે? એ મારા વાલા બધા એ ન્યા છે ને એટલે આપણે બધા અહીંયા મજા કરી શકીએ છીએ. તો અક્ષય કુમાર એક બહુ સરસ મજાનું વાક્ય બોલે છે. એ કે અમે જો બોર્ડર ઉપર છીએ તો અમારા પરિવારની જવાબદારી સમાજની નથી? સમાજ માટે અમે ત્યાં છીએ તો સમાજની જવાબદારી નથી કે અમારા પરિવારનું ધ્યાન રાખે? તો એના બદલામાં હું એવું કહીશ દાદા કે આ જોશી પરિવાર જો આટલા વૃદ્ધોને સાચવીને બેઠો છે તો એનો હાથ બટાવવાની આપણી જવાબદારી નથી, આપણા જ સમાજમાંથી છે મારા વાલા. એટલે આજે અહીંયા અમારા મનુભાઈ ને રાજુભાઈ ને પરાગભાઈ બેઠા છે. કોઈને વરહવું હોય દિલ ખોલીને, ઓલા ભાઈ સાંઈરામભાઈ બોલે છે અમે તો હેલી ના માનવી, આ માવઠા અમને નહીં ફાવે. એટલે હેલી કરવી હોય, હરખની હેલી, તો યથાશક્તિ યોગદાન અહીંયા આપવા માટે વિનંતી છે. અને એના માટે શાસ્ત્રની અંદર દાદા તમને મજા આવે એવું એક સરસ મજાનું દૃષ્ટાંત છે. રહીમજી જે દોહા માટે બહુ ફેમસ હતા. હવે એ ખૂબ મોટા દાનવીર હતા. એક કર્ણનું નામ છે, એક રહીમનું નામ છે. હવે એ જ્યારે દાન આપે ને ત્યારે જેમ જેમ આપવા માટેનો હાથ ઊંચો જાય ને એમ એની નજર નીચે ઢળતી જાય. હવે આ વાતની તુલસીદાસજીને સમાચાર મળ્યા. એટલે તુલસીદાસજીએ જ્ઞાની કી ગત જ્ઞાની જાને એની દોહાની ભાષામાં જેમને એમને પૂછ્યું, લખીને પૂછાયું, એસી દેની દેન જ્યું કિત શીખે હો સેન. આવું દેવાનું તમે ક્યાંથી શીખા? એસી દેની દેન જ્યું કિત શીખે હો સેન. જ્યો જ્યો કરો ઊંચો કરો તાસો નીચે નેન. જેમ જેમ તમારો હાથ ઊંચો જાય છે એમ તમારી આંખો નીચી કેમ ઢળતી જાય છે? રહીમજીએ એનો એ જ ભાષામાં જવાબ આપ્યો, દેનહાર કોઈ ઓર હે, દેનહાર કોઈ ઓર હે જો ભેજત દિન રેન. દેવાવાળો તો કોક ઉપર બેઠો છે મારા વાલા, જે દિવસ રાત ભેજે રાખે છે. લોગ ભરમ હમ પર કરે તાસો નીચે નહીં. લોકો મારી ઉપર ભરમ કરે એટલે મારા આંખો ઢળતી જાય છે, મને અભિમાન નો આવી જાય કે હું આ દઉં છું. અને તમે એક વસ્તુ વિચાર કરો મારા વાલા કે ચેક ડેમ હોય, ચેક ડેમ, એ જ્યારે ખેડૂતોને પાણી આપતો હોય ત્યારે એવું અભિમાન આવી જાય કે આ પાણી હું આપું છું મારા વાલા, તું નથી આપતો, ઉપરવાળો દેશ ઉપરથી આવે છે. વાદળા એવું અભિમાન કરે કે આ પાણી હું વરસાવું છું, એ નથી વરસાવતા, બાષ્પ થઈને થાય છે. અહીંયા આવીને તમે મોબાઈલમાંથી ઓલું યુપીઆઈમાંથી તમે પૈસા ટ્રાન્સફર કરશો બરાબર, તો એ મોબાઈલ એવું અભિમાન કરે કે આ તો મેં પૈસા દીધા, કોણે દીધા છે? જેના ખાતામાં હતા એણે દીધા છે. એટલે મારા વાલા એક ઓલું કહે ને કે માર્કેટમાં રૂપિયો ફરતો રહીએ ને તો રૂપિયો જાગતો રહીએ. આપણે કોઈ દેવાવાળા નથી. જે ભંડાર આપ્યો છે એનો પ્રવાહ જે હાલતો રહીએ. એટલે બધાને હું અપીલ કરીશ કે અમે તો ઘણું કર્યું છે અને અમારા ગ્રુપનો પણ ખૂબ આભાર માનીશ કે એમણે હૈયું ખોલીને દીધું છે. અને કમલભાઈનું આ જે ગ્રુપ છે જૈનો તો આમે દાન માટે તો ખૂબ વખણાય છે, કારણ કે હું એમની ઉપર જ આમ કહું ને તો જીવું છું એવું કોઈ તો હાલે. મહાત્માઓના કામ કરું છું અને એનામાં દાનનું બહુ મોટું મહત્વ છે જૈન સમાજમાં. એટલે હું આ બધી પબ્લિકને અપીલ કરીશ કે તમને થોડી કંઈ મજા આવી હોય અને અહીંયા તમે આ જોશી બાપાના આંગણે આવ્યા છો તો જરાક આમ હેલી વરસાવજો આ બાજુ. આ ખૂણે જેટલું પબ્લિક જાય ને મને આનંદ વધતો જાય. એટલે હવે એકવાર તાલીઓથી જોરદાર વધાવી લ્યો. અને હવે પછી અમારા ભાઈ જે ક્યારના મહેનત કરે છે અને એમ તો બધા મને વાલા જ હોય મારા ગાયકો, પણ આજે વધારે વાલામાંનો આ એક છે કે આ બધા ટ્રેક ડાઉનલોડ કરીને છેલ્લા 4 દિવસથી અમારી હારે સતત છે
અને એ પોતે એક સારો ગાયક છે, એનું એને અભિમાન નથી, વાત અલગ છે, પણ એ સરસ મજાનું એક તોફાની ગીત લઈને આવે છે, એટલે એને વધાવી લેજો. अरे भंग का रंग जमा हो चकाचक, फिर लो पान चबाय, अरे ऐसा झटका लगे जिया पे पुनर्जन्म होई जाय, वो खई के पान बनारस वाला, ओ खई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला, ओ खई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला, दिल तो ऐसा करे धमाल, सीधी कर दे सबकी चाल, ओ छोरा गंगा किनारे वाला, ओ छोरा गंगा किनारे वाला, ओ खई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला. हरे राम दुहाई कैसे चक्कर में पड़ गया, हाय 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 टांग फसाई, मैं तो सूली पे चढ़ गया, हाय हाय कैसा सीधा साधा मैं कैसा बोला वाला, हा हा अरे कैसा सीधा साधा मैं कैसा बोला भाला, जाने कौन घड़ी में पड़ गया पड़ेलियों से पाला, मिट्टी छुरी से हुआ हलाल, छोरा गंगा किनारे वाला, वो छोरा गंगा किनारे वाला, वो खई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला. एक कन्या कुंवारी हमारी सूरत पे मर गई, हाय 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 एक मीठी कटारी हमारे दिल में उतर गई, हाय हाय कैसी गोरी गोरी वो तीखी तीखी छोरी, वावा अरे कैसी गोरी गोरी वो तीखी तीखी चोरी, करके जोरा जोरी कर गई हमरे दिल की चोरी, मिली छोरी तो हुआ निहाल, छोरा गंगा किनारे वाला, वो छोरा गंगा किनारे वाला, वो खई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला, वो खई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला, फिर तो ऐसा करे धमाल, सीधी कर दे सबकी चाल, ओ छोरा गंगा किनारे वाला, ओ छोरा गंगा किनारे वाला, ओ छोरा गंगा किनारे वाला, ओ छोरा गंगा किनारे वाला. પૂજ્ય શ્રી યજ્ઞેશ દાદા, એમને હું પ્રાર્થના કરીશ કે સ્ટેજ ઉપર આવી અને થોડીક અમને બધાને આશીર્વાદ અને પ્રેરણાના થોડાક શબ્દો કહીએ. યજ્ઞેશ દાદા. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. श्री हरिनारायण भगवान की जय. ભગવાનની પૂર્ણ કૃપા અને ભગવાનનો જ અંશ એટલે બ્રાહ્મણ. બ્રહ્મને જાણે એ બ્રાહ્મણ. બ્રહ્મ એટલે શું? આમ તો આજનો દિવસ અને આ અવસર વડીલોને પ્રસન્ન કરવા માટે એક એવો દિવ્ય ગીતો ભરી શ્યામ બુઝુર્ગો કે નામ. મારી દ્રષ્ટિએ
કોઈ તીર્થ કરીએ, કોઈ ધામ કરીએ કે ગંગા કિનારે જઈએ ને એમાં ડૂબકી મારીએ અને એ જે પુણ્યનું ફળ આપે ને બાપા, એ પુણ્યનું ફળ અહીંયા મળે છે. 4 ધામના દર્શન કરો ને એનું જે પુણ્યનું ફળ મળે એના કરતાં વિશેષ અમારો આ જોશી બાપો અહીંયા બેઠા બેઠા પુણ્ય લે છે. અમને એનો આનંદ અને ગૌરવ છે બાપા. આપ અમારું ગૌરવ છો. આ જે કાર્ય થઈ રહ્યું છે એ કોઈ મહાયજ્ઞથી કમ નથી. આજના આ કલિકાલમાં જ્યારે પરિવારના સભ્યો, પરિવારના મુખ્ય, માતા પિતા એટલે મુખ્ય કહેવાય, આધાર સ્તંભ કહેવાય, જ્યારે એ જવાબદારીઓથી ભાગતા હોય ત્યારે 100 વડીલોની સેવા કરતા હોય એવા દાદાના ચરણોમાં હું પહેલાં વંદન કરું છું. સાથે સાથે આ સંસ્થામાં સેવા કરતા હરેક વ્યક્તિઓ અને માવડીઓ બધી બેઠી છે અને વડીલો આપ સૌના ચરણોમાં પ્રણામ કરું છું. સાથે સાથે અમારા કાકા, મુળુ કાકા અને અમારો ભાઈ હિરેનભાઈ, અમારી લાડકી દીકરી, અને અહીંયા આમ તો આખો પરિવાર, મનુ બાપા અને બધા જ પરિવારના જ છો. આપ સૌ મારા છો ને હું આપનો છું. એટલે આમાં કોઈ હું અતિથિ રૂપે આજે અહીંયા બાપા આવ્યો નથી. અહીંયા આ જ સંસ્થાના એક પરિવારના સભ્ય તરીકે આવ્યો છું, નિલેશભાઈ. એટલે ખૂબ ખૂબ હૃદયનો રાજીપો વ્યક્ત કરું છું. ભગવાન તમને ખૂબ આપે અને આપવા માટે આપે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું કે સતત સારા વિચારો આપણી અંદર આવે. સતત સારા વિચારોથી મારે વાત આખી જે સત્ય, ત્રેતા, દ્વાપર, કલી 4 યુગ ઉપર લઈ જવી છે. કારણ કે વડીલો વૃદ્ધો હોય, આનંદ હોય, સંગીત હોય, એ તો છે જ, પણ કંઈક એસેન્સ પણ, કંઈક સાર પણ લોકોને મળવો જોઈએ. તો મને એમ થયું કે હું આમ તો આ બધું બધાના વારા હજી બાકી છે ને વચ્ચે હું આવું એ થોડુંક આમ પેલું થાય. પણ અમારો મોટો ભાઈ યોગેશભાઈ, એમનો ખાસ આગ્રહ હતો. મારે બીજી વ્યસ્તતાઓ અને તબિયત પણ થોડી પેલી હતી, પણ મેં કીધું કે હું આવીશ ચોક્કસપણે. કારણ કે દાદાના આ સંસ્થાનું દર્શન કરવાનો, હિરેનભાઈ, ઘણા સમયથી આપણા મનમાં મેં કીધું ને કે આ બધો મારો પરિવાર છે. ખાલી હું એક વક્તા તરીકે કથા કરવા ગયો એ તો બરોબર, પણ એ સિવાય પણ મારો પારિવારિક નાતો, મારું ઘર જેને હું કહી શકું. એટલે બાપા આ સંસ્થાને જોઈને ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. 4 યુગોની ચર્ચા, કારણ કે સતામ સદભિ સંગહ કથમપિ પુણ્યેન ભવતી. રોટલી ગમે એટલી હારી બની હોય પણ માથે ઘી ન ચોપડાય ત્યાં સુધી એ બરાબર નહીં. તો મારી દ્રષ્ટિએ સત્સંગ એ ઘી છે. અહીંયા માવડીઓ બેઠી છે, બધી જગદંબાઓ, વડીલો, વૃદ્ધો, આપ સૌ બેઠા છો. હું તો એવું માનું છું કે દરેક તીર્થનું, દરેક ધામનું પુણ્યનું ફળ બાપા અહીંયા અમને મળી ગયું. 4 યુગો, પહેલો સતયુગ, બીજો ત્રેતા, ત્રીજો દ્વાપર અને ચોથો કલી. સતયુગમાં ભગવાનને મેળવવા માટે ધ્યાન કરવું પડતું હતું. આપણે ધ્યાન કરીએ એટલે ભગવાન મળે. હવે કળિયુગમાં ધ્યાન કરવાથી ભગવાન મળે કે નહીં એવું એકે પૂછ્યું, એટલે મેં કથામાં કીધું કળિયુગમાં ધ્યાન કરવાથી ભગવાન મળે એ તો થોડું, કારણ કે જે ધ્યાન કરતા હોય ને જેને ધ્યાન લાગતું હોય ને એને મળ્યા હોય એને વંદન, આપણો કાંઈ વિરોધ નથી. પણ મારી દ્રષ્ટિએ કળિયુગમાં બાપા ધ્યાન કરવાથી ભગવાન કદાચ ન મળે. શેનાથી મળે ભગવાન? સતયુગમાં ધ્યાન કરવાથી ભગવાન મળતા હતા, અને કળિયુગ આવે ને તો ત્યારે ધ્યાન કરવા કરતાં ધ્યાન રાખવું. બોલું ને, માયાભાઈને કોઈ પૂછ્યું કે ગંગામાં ડૂબકી મારીએ ત્યારે કઈ દિશામાં મોઢું રાખવું, તો કપડાં રાખ્યા હોય ત્યાં, કોઈ લઈ ન જાય. ધ્યાન કરવાથી ભગવાન મળે કે નહીં કલિયુગમાં ખબર નથી, પણ ધ્યાન રાખવાથી ચોક્કસ મળે. ધ્યાન રાખવાનો મતલબ અહીંયા એવો છે કે જાગૃત રહેવું, એલર્ટ રહેવું. કોઈ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધું અંદર આપણી પેઠી ન જાય. સતત જાગતા રહીએ, અને જાગતા રહેવા માટે હેલો રસ્તો ગુરુને શિષ્ય પૂછે છે કે બાપજી જાગતા રહેવા માટે શું કરવું? તો કે જાગતા રહેવા માટે સેવા કરવી. જે માણસ સેવા કરતો હશે ને એ જાગતો હશે, કારણ કે એને ઊંઘવું પોહાય નહીં.
જેની પાસે સેવાનું કાર્ય નથી ને એ ઊંઘી જાય બાપા, પણ જેની પાસે જવાબદારી છે, જેની પાસે સેવા છે, જેને હલાવવું છે, એને તો જાગતું રહેવું પડે. તો સતયુગમાં ધ્યાન કરવાથી ભગવાન ન મળે, ધ્યાન રાખવાથી મળે. પછી આવ્યો ત્રેતાયુગ. બધા યજ્ઞ કરતા હતા રામજીના સમયમાં. પછી વિશ્વામિત્ર આદિ ઋષિઓ આવીને એમ કહે કે અમારા યજ્ઞ પૂરા નથી થતા, રામને મોકલો. પછી યજ્ઞ પૂરા કરવા રામજી જાય લખનની સાથે. પણ ત્યારે યજ્ઞથી હતા, અત્યારે યજ્ઞથી પુણ્યનું ફળ મળે. યજ્ઞનો મારો વિરોધ નથી, ધ્યાનનો મારો વિરોધ નથી. અગેન ચોખવટ કરી દઉં, હું એનો વિરોધ નથી કરતો, પણ એનાથી સુલભતાથી ભગવાન ન મળે. સુલભતાથી એનીથી મળે ભગવાન તો કે યજ્ઞ કરવાથી કદાચ ભગવાન પ્રસન્ન થાય, પણ ભગવત પ્રાપ્તિ શ્રેષ્ઠ કરવી હોય તો એના માટે સેવા ધર્મો પરમ ગહનો યોગીનામ અપ્યગમ્ય. કળિયુગમાં જે માણસ સેવાથી જોડાયેલો હશે એને આંગણે ભગવાનને બોલાવવો નહીં પડે. એ આવશે, આવશે અને આવશે. એનો દાખલો જોવો બાજુમાં જલા બાપા, જલારામ ની ભૂમિકા એ બની કે એને ભગવાનની વાહે ન જવું પડ્યું, ભગવાન એની વાહે આવ્યો. આ વડીલો ને વૃદ્ધો છે ને, આ ખાલી માણસ નથી, આ ભગવાન છો, દ્વારકા વાળો છે. બાપા તમે એની સેવા કરો છો. એટલે સકલ લોકમાં સૌને વંદે ને નિંદા ન કરે કેની વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની એની. સેવા તો ઘણી કરવી હોય નિલેશભાઈ, પણ જુઓ પુરુષ ગમે તેટલો પ્રવૃત્તિમાં હોય, સેવામાં હોય, પણ જો ઘરની લક્ષ્મીનો સહયોગ ન હોય તો આ બધું થવું અઘરું છે. અમારી માં આજે દિવાળીમાં અહીંયા બિરાજમાન છે, પગે લાગુ છું. ખૂબ સારી સેવા થાય છે માં, ખૂબ ખૂબ હૃદયનો રાજીપો. એક બ્રાહ્મણના દીકરાના ખૂબ ખૂબ આશીર્વાદ છે કે ઓલું કે ને બ્રહ્મ. હવે આમાં આપણે ને આપણે આપણું ઓલું કરીએ થોડુંક એમ, પણ તોય આમ આમ આનંદ આવી જાય ને માં, એટલે બોલાઈ જાય કે બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણ. બ્રહ્મને બાપા તમે જાણ્યું, આ વડીલો વૃદ્ધોની અંદર દ્વારકાનાથ છે, આની અંદર કાળીઓ ઠાકર છે, આની અંદર જ ભગવાન છે. અને આની જે સેવા કરે, પૂછું કોઈ માણસે કે ગંગાજીને ગંગા કિનારે જઈ ડૂબકી મારી પગે લાગીને એમ પૂછ્યું કે માં આખી દુનિયા આવીને તારી અંદર પાપ ધોવે, તું પાપ ધોવા ક્યાં જાશ? તું તારા પાપ ક્યાં ધો? ગંગાજીએ પહેલા જ કઈ જવાબ ના આપ્યો, પણ પછી બીજી વાર પૃચ્છા કરી, માં તમે તમારા પાપ ક્યાં ધો છો? ત્યારે એમ કીધું કે આ દેશની 7-8 વર્ષની દીકરી, આ દેશનો પવિત્ર બ્રાહ્મણ અને આ દેશના વડીલો જે તીર્થ સ્વરૂપ છે, એ પોતાના પગનો જમણો અંગૂઠો જ્યાં મારી અંદર ડૂબોવે ના, ત્યાં હું મારા પાપને ધોઈ નાખું છું. એટલે આ મારી દ્રષ્ટિએ બાપા આને હું વાનપ્રસ્થાશ્રમ કહીશ. વાનપ્રસ્થીઓની તમે જે સેવા કરો છો એના માટે ખૂબ ખૂબ હૃદયનો રાજીપો વ્યક્ત કરું છું. વાત અટકી છે ત્રેતાયુગમાં. ત્રેતાયુગમાં યજ્ઞથી ભગવાન મળતા હતા, પણ અત્યારે યજ્ઞ કરવો એ આપણા માટે શક્ય નથી. કાયદેસર શાસ્ત્રના નિયમ પ્રમાણે પ્રતિદિન 12 વાગે ભોજનની થાળી પડે એ પહેલા એક યજ્ઞ આપણે ત્યાં થવો જોઈએ. શાસ્ત્રનો આ નિયમ કોણ પાળે છે? શક્ય નથી. અને એ નિયમ તમે પાળી ન શકો એટલે એ પ્રમાણે ભગવત પ્રાપ્તિ થવી જોઈએ, એ ન થાય તો રસ્તો શું? અને એ પંચ જૂના જો આ યજ્ઞ કરીએ ને, વૈશ્વદેવ યજ્ઞ, એનાથી પુણ્યનું ફળ ન મળે, પાપમાંથી જ ખાલી મુક્તિ મળે, એનાથી કઈ પુણ્ય ન મળે. 5 પ્રકારના પાપ આપણા રહોડામાં થતા હોય. માતાઓ જ્યારે પેલું અન્નને એ કૂટે ત્યારે, એ પછી ઘરમાં હંજવારી કાઢે ત્યારે પણ પશુની હિંસા થાય છે. આ પંચ જૂના સુના પરિહારાર્થે આ 5 પ્રકારના જે પાપ છે, અગ્નિનો ચૂલો પ્રગટાવે ત્યારે પણ એમાં જીવની હિંસા થાય છે. તો એ બધી હિંસાથી મુક્ત થવા યજ્ઞથી પુણ્યની પ્રાપ્તિ અલગ વાત છે, એ અલગ નિમિત્તનું કર્મ હોય, પણ આનાથી પાપનું નાશ થાય છે. બ્રાહ્મણનો દીકરો ગાયત્રી જપે, બ્રાહ્મણનો દીકરો ત્રિકાળ સંધ્યા કરે તો ત્રિકાળ સંધ્યા કરવાનું પુણ્ય નથી, પણ 24 કલાકમાં કરેલા જે પાપ હોય એ બળીને ભસ્મ થાય છે. ગાયત્રીનો આ મહિમા છે.
તો યજ્ઞ દ્વારા કળિયુગમાં ભગવાન જેને મળતો હોય એને વંદન, પણ યજ્ઞ એ કલિયુગમાં ભગવાનને પામવાનું સાધન નથી. પછી આવ્યું દ્વાપરે પરિચર્યાયામ. દ્વાપર યુગ આવ્યો અને દ્વાપર યુગમાં ગોપીઓએ ભગવાનની સેવા કરી અને સેવા કરીને ભગવાનને પામી લીધા છે. અને ચોથો યુગ આવ્યો કલિયુગ. અને કલિયુગમાં ભગવાન કેવી રીતે મળે? કલિયુગ કેવલ નામ અધારા, સુમીરી સુમીરી નર ઉતરહી પારા. એક નામ નિલેશભાઈ અને એક સેવા, આ બે જ રસ્તા રહ્યા છે કે તમારા મનમાં જો દયા હશે ને, કારણ કે કળિયુગના સાથે જ્યારે ભેટો થયો પરીક્ષિતને, ત્યારે એણે જોયું કે કળિયુગે તો ધર્મની દશા હાવ નબળી કરી નાખી છે. ધર્મ એટલે નંદી. નંદીના 4 ચરણ સત્ય, તપ, પવિત્રતા અને દયા, એ 4માંથી 3 કાપી નાખ્યા છે. કળિયુગમાં એક જ પગ ઉપર ધર્મ ઊભો છે અને એ છે દયા. દયા ધર્મ કો મૂલ હૈ ઓર પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છાડીએ જબલગ ઘટ में પ્રાણ. જ્યાં દયા છે ત્યાં ગોવિંદ છે. અને મને વિશેષ 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 કહેતા આનંદ થાય છે કે જ્યાં સેવા પડી છે ત્યાં જ ભગવાન છે. નાહમ વસામી વૈકુંઠે. હે નારદ, હું વૈકુંઠમાં નથી રહેતો, યોગીઓના હૃદયમાં નથી રહેતો, હું કોઈ મંદિરોમાં નથી રહેતો, પણ મારા ભક્તોની જ્યાં સેવા થતી હોય ત્યાં હું વસું છું. જ્યાં સેવા ભાવના પડી છે, અને સેવા ભાવના તો જ પડી હોય જો અંદરથી દ્વારકાનાથ જાગૃત થયો હોય. એટલે આ જોશી પરિવાર અને મારા છે ને, હું કહું છું એવું નથી, પણ ખરેખર હું જે જોઈને બાપા રાજી થયો છું. ધન્ય છે. એપ્રિલ 2012 ને હું ન ભૂલતો હોઉં તો ચોથા મહિનામાં 2026માં 12 વર્ષ પૂરા થાય, બરાબર ને? એટલે 12 વર્ષ આ સંસ્થાને પૂર્ણ આમ તો પ્રવેશ કરવા જઈ રહ્યું છે. ત્યારે ખૂબ ખૂબ મારો હૃદયનો રાજીપો વ્યક્ત કરું છું અને સાથે સાથે ખૂબ 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 આશીર્વાદ કે ભગવાન તમને ખૂબ શક્તિ આપે, ખૂબ પ્રેરણા આપે અને આવીને આવી સેવા કરતા રહો. આ ભૂમિ ઉપરથી હું પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુને પણ હું સ્મરણમાં લઉં છું, મારા ગુરુદેવ પૂજ્ય ભાઈશ્રીને પણ સ્મરણમાં લઉં છું. કારણ કે બાપુ પહેલી કથા મારી, અને મારી પહેલી કથાનું દીપ પ્રાગટ્ય બાપુની ત્યારે આમ તો સ્વાસ્થ્ય પણ બરાબર નહોતું, પણ આધોઈ બિરાજતા હતા બાપા, અને ત્યાંથી સીધા રાજુલા આવ્યા અને એ કથાનું દીપ પ્રાગટ્ય પહેલી કથા મારી હતી. મને કીધું બેટા હું આવે, અને આવ્યા. ખૂબ ખૂબ હૃદયનો રાજીપો વ્યક્ત કરું છું. અને આપ સૌ અહીંયા બિરાજો છો, આપ સૌના ચરણોમાં મુહુર્મુહુ હું પ્રાર્થના સાથે કે કોઈ બહુ મોટો યજ્ઞ થતો હોય ને એમાં આપણાથી બનતી આહુતિ આપણે આપવી, એનાથી એ યજ્ઞમાં આપણો પણ, આપણે ભલે સેવા દ્વારા કે બીજી રીતે જોડાઈ નથી શકતા, તો એ ન કે ન પ્રકારે આપણી આહુતિ આમાં પડે, એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે ફરી એકવાર અમારો મોટો ભાઈ યોગેશભાઈ, જેમના આગ્રહને કારણે, પ્રેમાગ્રહને કારણે અહીંયા મારે આવવાનું થયું. એ મારું સૌભાગ્ય છે કે આ સંસ્થાનું દર્શન કરવાનું. 2 ભાઈઓ, અહીંયા હિરેનભાઈએ કીધું હતું, અહીંથી યોગેશભાઈએ કીધું હતું. એમણે બહુ સમય પહેલાં અમારે વિઝિટ કરવાની ઈચ્છા હતી, પણ આજે એ મનોરથ પૂરો થયો. ખૂબ ખૂબ હૃદયના રાજીપા સાથે. કલૌ તદ હરિકીર્તનાથ બાપા. હા હા, અમે દુબઈની યાત્રા, ક્રેડિટ વિલ ગોઝ ટુ હિરેનભાઈ, કે હિરેનભાઈનો ફોન આવ્યો, નિલેશભાઈ સાથે પછી મારે વાત થઈ, અમારે 2 ભાઈઓને, અને લગભગ 1.5 કલાકમાં તો નક્કી કરીને અમે દુબઈની યાત્રા, આમ તો અમે કથા યાત્રા કરવી હતી, પણ શ્રી હરિકૃપાથી હું તો હરિઈચ્છા, હું ડોંગરેજી બાપા કાકા એવું કહેતા કે ધાર્યું થાય તો હરિકૃપા અને ધાર્યું ન થાય તો હરિઈચ્છા. અમારે ત્યાં કથા કરવી હતી, પણ યોગ વસાત અમે યાત્રા કરી, અને બાપા ધર્મયાત્રામાં ખરેખર બહુ મજા આવી. એટલે મને વિશેષ આનંદ એ વાતનો થયો કે આ બાજુ બાપા, અહીંયા કાકા અને મારા પૂજ્ય પિતાશ્રી પણ યાત્રામાં સાથે જોડાયા હતા. અમે ખૂબ આનંદ કર્યો છે. હજી પણ બધા ફોટોસ જોઈએ તો ખૂબ ખૂબ હૃદયનો રાજીપો વ્યક્ત કરું છું આ સંસ્થા પ્રત્યે. નિજાનંદ જીવન સંગીત ગ્રુપ જેતપુર, જૈન જાગૃતિ સેન્ટર જેતપુર, અને સૌ સંસ્થાને ખૂબ ખૂબ હૃદયની શુભકામનાઓ સાથે ખૂબ ખૂબ પ્રેમ અને આશીર્વાદ. વડીલોને પ્રણામ, નાના બાળકો પ્રત્યે ખૂબ ખૂબ આશીર્વાદ સાથે સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયાઃ
સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. કદાચ કોઈના નામ લેવાના રહી જતા હોય, યોગેશભાઈ, મુકેશભાઈ અને રાજેશભાઈ હરસોરા, ફરી એકવાર હૃદયના રાજીપા સાથે નારાયણ. એક તો અહીંયા હાજરી આપવા માટે, અને હવે થોડુંક મારા હિરેનભાઈને થેન્ક યુ કહેવું જોઈએ. એ બાજુથી થોડુંક આમ પ્રેશર હતું, અને અહીંયા તમારી આવવાની ઈચ્છા હતી ને મારો યોગાનું યોગ ભેગો થઈ ગયો, ત્રિવેણી સંગમ થઈ ગયો આમ તો કહેવાય તો, અને લાભ મળી ગયો આપણને. હવે હું તો એક કોમેડિયન જોકર છું, મારું માનો કે ન માનો, પણ હા, આ સંતની વાણી માંડીને આ બાજુ કંઈક આ ટેબલે થોડોક ધસારો વધે ને એવું થોડુંક કંઈક કરજો. અને હવે પછી મારી હારે ખંભો મિલાવીને જે ઊભા છે કમલભાઈ શાહ, એમને વિનંતી કરું છું કે એ એક સારા ગાયક છે. હું આવડું મોટું ગ્રુપ હલાવું છું પણ મને ગાતા નથી આવડતું, એ કડવું સત્ય છે. એટલે કમલભાઈ એક સરસ મજાની ગઝલ લઈને આવે છે, ગુજરાતી ગઝલ. કે હિન્દી ગીતો તો તમે સાંભળ્યા, મેં તમને કીધું ને કે ક્લાસિકથી માંડીને કવાલી સુધીનું અમારી પાસે અહીંયા રસથાળ ભર્યો છે, તમને જમતા આવડવું જોઈએ, તમે ધરાઈ રહો. એટલે કમલભાઈને એકવાર તાલીઓ સાથે વધાવી લ્યો. शांत जरू के वाट निरखती रूप निराणी जोई हती. शांत जरू के वाट निरखती रूप निराणी जोई हती. मैं एक सहजादी जोई हती. એના હાથની મહેંદી હસતી તી, એની આંખનું કાજળ હસતું તું. એક નાનું સરખું ઉપવન જાણે મોસમ જોઈ મલકતું તું. એના સ્મિતમાં સો ગીત હતા, એને ચૂપકીથી સંગીત હતી. એને પડછાયાની હતી લગન, એને પગરવ એણે આંખના આંસુ પાલવથી એક સ્વપ્ન મહેલ શણગાર્યું તું. એ નજરને નીચી રાખીને એણે સમયને રોકી રાખ્યું તું. એ મોજા જેમ ઉછળતી હતી ને પવન જેમ લહેરાતી હતી. કોઈ હસીન સામે આવે તો બહુ પ્યાર ભર્યું શરમાતી હતી. તેને યૌવનની આશીષ હતી, તેને સર્વ બલાઓ દૂર હતી. એના પ્રેમમાં ભાગીદાર થવા ખુદ કુદરત પણ આતુર હતી. વરસો બાદ ફરીથી આજે એ જ ઝરૂખો જોયો છે. એ જ ઝરૂખો જોયો છે. ત્યાં ગીત નથી, સંગીત નથી, ત્યાં પગરવ સાથે પ્રીત નથી. ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી ને ઉર્મિઓના ખેલ નથી. બહુ સૂનું સૂનું લાગે છે, બહુ વસમું લાગે છે. એ નોતી મારી પ્રેમિકા કે નોતી મારી
दुल्हन मैं तो एने मात्र जरूखे वाट निरखती जोई हती कोण हती ए नाम हतु सु ए पण हूँ क्या जाणू छू तेम छताए दिल ने आजे वसमू वसमू लागे छे बहु सुनू सुनू लागे छे। થેન્ક યુ એક બીજી એક સરપ્રાઈઝ છે આપણે કવ્વાલી એક લઈને આવે છે ભાઈ કાસમભાઈ વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે આપણે મારી પોતાની ફરમાઈશ છે અને બહુ સરસ એ કવ્વાલી છે અને ખરેખર દિલથી ગાય છે એટલે તાળીઓથી વધાવો કાસમભાઈ કવ્વાલ પ્રોફેશનલ આર્ટિસ્ટ છે પોતે કવ્વાલ છે हुए नामवर बेनिशान कैसे कैसे ज़मीं खा गई नौजवान कैसे कैसे आज जवानी पर इतराने वाले कल पछताएगा आज जवानी पर इतराने वाले कल पछताएगा आज जवानी पर इतराने वाले कल पछताएगा चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा ढल जाएगा ढल जाएगा ढल जाएगा ढल जाएगा तू यहाँ मुसाफिर है ये सराय फानी है 4 रोज की मेहमा तेरी जिंदगानी है जमीन घर जेवर कुछ न काम आएगा खाली हाथ आया है खाली हाथ जाएगा जान कर भी अनजाना बन रहा है दीवाने अपनी उम्र फानी पर तन रहा है दीवाने इस कदर तू खोया है इस जहां के मेले में तू खुदा को भूला है फंस के इस जमेले में आज तक ये देखा है पाने वाला होता है जिंदगी को जो समझा जिंदगी पे रोता है मिटने वाली दुनिया का एतबार करता है क्या समझ के तू आखिर इससे प्यार करता है अपनी अपनी फिक्रों में जो भी है वो उलझा है जो भी है वो उलझा है जिंदगी हकीकत में
समझ ले कल ये मौका हाथ ना तेरे आएगा। ओ गफलत की नींद में सोने वाले धोखा खाएगा। चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा, चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा, ढल जाएगा, ढल जाएगा, ढल जाएगा, ढल जाएगा। एक हकीकत बयान करूं, हकीकत मौत सबको आनी है, कौन उससे छूटा है। तू फना नहीं होगा ये ख्याल झूठा है। याद रख सिकंदर के हौसले तो आली थे। जब गया था दुनिया से दोनों हाथ खाली थे। अब न वो हलाकू है और न उसके साथी है। जंगजू को कोरस है और न उसके हाथी है। कल जो तन के चलते थे अपनी शान शौकत पर, शम्मा तक नहीं जलती आज उनकी तुरबत पर। अदना हो या आला हो सबको लौट जाना है। सबको लौट जाना है, सबको लौट जाना है। मुफलिसों तवंगर का कब्र ही ठिकाना है। कब्र ही ठिकाना है, कब्र ही ठिकाना है। जैसी करनी जैसी करनी वैसी भरनी आज की अकल पाएगा। सर को उठाकर चलने वाले एक दिन ठोकर खाएगा। चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा, चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा, चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा, ढल जाएगा, ढल जाएगा, ढल जाएगा, ढल जाएगा। मौत सबको आनी है, कौन उससे छूटा है। तू फना नहीं होगा ये ख्याल झूठा है। सांस टूटते ही सब रिश्ते टूट जाएंगे। बाप माँ बहन बीवी बच्चे छूट जाएंगे। तेरे जितने हैं भाई वक्त का चलन देंगे। छीन कर तेरी दौलत दो ही गज कफन देंगे। जिनको अपना कहता है कब ये तेरे साथी है। कब्र है तेरी मंजिल और ये बाराती है। लाके कब्र में तुझको मुर्दा बाप डालेंगे। अपने हाथों से तेरे मुंह पे खाक डालेंगे। तेरी सारी उल्फत को खाक में मिला देंगे। तेरे चाहने वाले कल तुझे बुला देंगे। इसलिए ये कहता हूँ खूब सोच ले दिल में। क्यों फंसाए बैठा है जान अपनी मुश्किल में। कर गुनाहों से तौबा आके बद संभल जाए। आके बद संभल जाए। गम का क्या भरोसा है जाने कब निकल जाए। जाने कब
जाएगा ढल 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 जाएगा बहुत बहुत शुक्रिया, बहुत बहुत शुक्रिया। કાસમ તુને તો દિલ જીત લિયા યાર. હા, આમ તો મને સારું ગાતા હોય ને મારા ગ્રુપમાં દાદા મને બધા વાલા બહુ લાગે, આમ 1.5 વર્ષ 2 વર્ષ, પણ આ અમને 2 મહિના પહેલા જ મળ્યો. મેં કીધું આ હીરો, મેં કીધું કે આ કુકૈડામાં છે, આ ન હાલે. આ દિલથી કે જો, અને નારાયણભાઈએ ખૂબ એન્જોય કર્યો છે, એ હું બેઠો બેઠો જોતો હતો. કારણ કે શબ્દ કવાલીના બહુ જબરજસ્ત છે અને ખૂબ સારી રીતે નિભાવે છે એ માણસ. અને અહીંયા હવે મારા બાલ સખા મનોજભાઈ રવૈયા રાજકોટથી સ્પેશિયલ મારી જીદથી આવ્યા છે, એનું હું સ્વાગત કરું છું. સહપરિવાર આવ્યા છો ને દાદા મનોજભાઈ? ઓકે. હવે અમારા જે બધા મારી હા બેઠા બેઠા ડોળા કાઢે છે દાદા, એક પછી એકને લઈ લઈ, પણ વચ્ચે શું છે થોડુંક આ બધાને મજા આવે એવું એક નાની એવી વાત કરી લઉં કે એકવાર એક આપણે દેશીમાં ઓલો છકડો આવે, છકડો ખબર છે? બાયરાને કોઈને ખબર ન હોય. હવે એ છકડામાં એકવાર એક્સિડન્ટ થયું, 5-7 જણા પડી ગયા અને હાથ પગ ભાંગ્યા. તો એમાં અમારા દેસાઈ સાહેબ જેવો કોઈક હોશિયાર વકીલ, એને સીધો છે ને ઓલો પબ્લિક જોગ એને નોટિસ આપી અને કોર્ટમાં કેસ કર્યો. એ કે આણે જરૂર કરતાં વધારે માણસો ભરી અને એમાં પછી કે આ બધું થયું ને એ કે ભાંગ્યા. કોર્ટમાં કેસ ગયો એટલે જજ સાહેબે સ્વાભાવિક પૂછ્યું કે વકીલ સાહેબ તમે એ કે સમાજ જોગ અપીલ કરી છે, થોડીક વાર વાતું ન કરતા વાલા. એટલે છોકરામાં એ કે કેટલા માણસ હતા? એ કે ઓલા કે સાહેબ કે 35. છોકરાની અંદર 35 માણસ ભર્યા હતા અને આમાં અકસ્માત થયો એ કે એમાં 7-8 જણા એ કે હાથ પગ વગરના થયા, આવું બધું થયું. એટલે હવે આપણે એનું લાયસન્સ રદ કરવું છે, એના માટે મેં એ અપીલ કરી છે કોર્ટની અંદર. હવે જજ મારા જેવો થોડોક અઘરો હતો. જજ કે તમે પેલા છોકરો કોર્ટમાં લઈ આવો અને મારી સામે તમે એ કે સાબિત કરીને બતાવો કે આમ 35 જણા કેમ બે. એટલે આ ગુજરાતની કોર્ટના ઇતિહાસમાં પહેલી વાર છકડો ધણ 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 કરતો આવ્યો. કોર્ટના કોમ્પાઉન્ડમાં માણસ ભેગું થઈ ગયો અને વકીલોની અમારા દેસાઈ સાહેબે અમારા સિનિયર વકીલોની આખી ટીમ ભેગી કરી. એ કે 35 જણાને આપણે બેહાડવા. 1 2 3 4 5 6 7 9 તો લિમિટ પૂરી થઈ ગઈ. દાદા એ કાઠિયાવાડનો ડ્રાઈવર જ કરી શકે અને વાહ વકીલોને પરસેવો વળી ગયો. કારણ કે એને તો કેવું હોય, કોર્ટમાં સાબિત કરવું પડે ને, સાહેબને ખબર છે આના પછી એનો જ વારો છે, હમણાં આવશે જો. એટલે એ બીજા વકીલોને બધાને પરસેવો વળી ગયો શિયાળામાં. એટલે જજ કહે પ્રેક્ટિકલ સાબિત કરો ત્યાં સુધી કે જજમેન્ટ ન આવે એ છે. અને બિચારા મથીને મર્યા પછી હારી ગયા કે આમાં 35 કેમ હમાય. એટલે જજ કે હવે કે આ કેસ ડિસમિસ કરો એ કે, અને બાકી કે હવે વધારે કંઈ બોલ્યા તો તમારું લાયસન્સ રદ થાય એ કે. અને એ બધું પતી ગયું. પછી ઓલો રઘો હતો ને રિક્ષાવાળો, વકીલ સાહેબની સામે બીડી હળગાવીને 35ને ભરીને હાલતો થઈ ગયો. આ કામ આપણા કાઠિયાવાડી રગલો જ કરી શકે. આ વસ્તુ વકીલોનું કામ નથી. સાહેબ ખોટું ન લગાડતા, ખોટું લાગ્યું હોય તો ગીત ગાવા નહીં આવતા. એટલે જો ગીત ગાવા આવશો ને તમે તો હું માની લઈશ કે તમને ખોટું નથી લાગ્યું. આવો અમારા વકીલ સાહેબ H.H. દેસાઈ જેતપુરના, આ મજાક હતી, આ હવે સિરિયસ વાત કરું, જેતપુરના ટોપ 5 વકીલોમાં એમનું નામ છે અને સિનિયર ઘણા વર્ષોની પ્રેક્ટિસ છે. અને મારા સદનસીબે મારા મિત્ર છે અને અમારા ગ્રુપના એક વડીલ મેમ્બર છે અને ખૂબ સારા ગાયક પણ છે. એટલે એક સરસ મજાનું આપણને તોફાની ગીત સંભળાવશે. અને ખાસ કરીને એ ગાતા હોય ને ત્યારે એમનું આમ તમારે સ્ટાઇલ જોવા જેવી હોય, મને એ બહુ ગમે. छलकाए जान आइए आपकी होठों के नाम, छलकाए जान आइए आपकी आँखों के नाम, होठों के नाम, आँखों के नाम, होठों के नाम, फूल जैसे तन पे जलवे ये रंगो के, ये रंगो के, आज जाम में उठे ओ
आइए जुल्फों की सांस झलकाए जाम आइए आपकी आंखों के नाम होठों के नाम आप ही का नाम लेकर जी है सभी ने, जी है सभी ने। आप पर तड़क रहे हैं ख्यालों के सीने, ख्यालों के सीने। यहाँ अजनबी कोई नहीं, यह आपकी महफिल तमाम झलकाए जाम आइए आपकी आंखों के नाम होठों के नाम। कौन हर किसी की बाहें बाहों में डाले, बाहों में डाले। जो नजर नशा पिलाए वो ही संभाले, वो ही संभाले। दुनिया को औरों की धुन हमको तो है साकी से काम डर गए जान आइए आपकी आंखों के नाम होठों के नाम झलकाए जान आइए आपकी आंखों के नाम होठों के नाम आंखों के नाम होठों के नाम। थैंक यू। સાહેબે જે આ ગીત ગાયું કે છલકાય જામ એટલે કઈ ઊંધું મતલબ ન કાઢતા, આ ચાનું કહેતા હતા. આ બીજું કઈ તમે સમજતા હો તો એવું નથી. ચા ચા પીવાથી પણ નશો લાગે છે. વિજયભાઈ, હવે આપણી સમક્ષ આવી રહ્યા છે જેતપુરના અમારા મોતીભાઈ. એનું એક ગીત છે કે મેરે દિલ મેં આજ ક્યા હે. હવે એના દિલમાં શું હોય છે એ તો હવે તમને હમણાં સંભળાવશે મોતીભાઈ. मेरे दिल में आज क्या है तू कहे तो मैं बता दूं। तेरी जुल्फ पे सवारूं, तेरी मांग फिर सजा दूं। मेरे दिल में आज क्या है तू कहे तो मैं बता दूं। मुझे देवता बना कर तेरी चाहतों ने पूजा। मुझे देवता बना कर तेरी चाहतों ने पूजा। मेरा प्यार कह रहा है मैं तुझे खुदा बना दूं। मेरा प्यार कह रहा है मैं तुझे खुदा
बना दूं। मेरे दिल में आज क्या है तू कहे तो मैं बता दूं। कोई ढूंढने भी आए तो हमें न ढूंढ पाए। कोई ढूंढने भी आए तो हमें न ढूंढ पाए। तू मुझे कहीं छुपा दे मैं तुझे कहीं छुपा दूं। मुझे कहीं छुपा दे मैं तुझे कहीं छुपा दूं। मेरे दिल में आज क्या है तू कहे